Yes, students, good morning. Welcome again in the lecture of direct taxes, session 7.7. Now we are in the second method, as all of you know. સેકન્ડ મેથડનો આપણે એક ક્વેશ્ચન કરી લીધો અને હવે એનું બીજું એક્ઝામ્પલ જોઈએ. ચલો બુક ઉપાડો, પેજ નંબર 386 and question number 21. Page 386, question 21. ડોક્ટર એમ કરીને છે. ડોક્ટર એમ. Again, you can see that we are having receipts and payment account with us. Receipt and payment account આપેલું છે અને નીચે એડજસ્ટમેન્ટ આપેલા છે એ આપણે ટિક કરી લઈએ. આ વખતે ઘણા બધા એડજસ્ટમેન્ટ છે. First adjustment, the opening written down value of surgical equipment rupees 50,000 and depreciation allowed is 30%. On 1st of March 2020, he purchased new surgical instruments for 10,000. ઉપર અકાઉન્ટમાં સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ ક્યાંય આપેલું હોય તો એ ટિક કરી લો. તો જો રિસીટ્સમાં આપેલું છે નીચે સાવ સેલ્સ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ, બાજુમાં ડેટ આપેલી છે 31st December 19, એને ટિક કરો. પછી પેમેન્ટ્સમાં ક્યાંય પરચેઝ ઓફ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નથી, એ એડજસ્ટમેન્ટમાં આપી દીધું છે પરચેઝ, એ બરાબર. એટલે એક જ એન્ટ્રી ટિક કરવાની છે, સેલ્સ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ. Second adjustment, loss in speculation business. 15,000 amount છે. ઉપર ક્યાંય સ્પેક્યુલેશનની કોઈ ડિટેલ્સ છે નહીં, neither on receipt side nor on payment side. એટલે એ એડજસ્ટમેન્ટ ત્યાં ને ત્યાં રાખજો, એ આપણે ડિસ્કસ કરીશું એટ ધ ટાઈમ ઓફ એડજસ્ટમેન્ટ. Third, municipal taxes include 1,000 rupees for residential house. Municipal taxes જુઓ પેમેન્ટ સાઇડ છે, બરાબર, એને ટિક કરી લ્યો. પેમેન્ટ સાઇડ municipal taxes. Next, number 4. The opening stock of medicine 11,000, which is 10% overvalued, and closing stock is 54,000, which is undervalued by 10%. આગલા સમમાં આપણે જોયેલું જ હતું, ઓપનિંગ સ્ટોક ઓફ મેડિસિન અને ક્લોઝિંગ સ્ટોક ઓફ મેડિસિન આપેલું હોય એટલે પરચેઝ ઓફ મેડિસિન ટિક કરવાનું થાય. પેમેન્ટ સાઇડ ગોતો, પરચેઝ ઓફ મેડિસિન્સ આપેલું છે, 80,000 એની અમાઉન્ટ આપેલી છે, એને તમે ટિક કરી રાખો, પરચેઝ ઓફ મેડિસિન્સ. That was number 4. પછી number 5, salaries include 10,000 paid to his son who is studying in college. Salary ટિક કરો.
પેમેન્ટમાં આપેલી છે સેલેરી, એ ટીક કરી રાખો. પછી નંબર 6 છે હોસ્પિટલ રેન્ટ includes 40% for residential house. Payment side પહેલી જ એન્ટ્રી છે જો હોસ્પિટલ રેન્ટ, એને ટીક કરી રાખો. હોસ્પિટલ રેન્ટ insurance premium includes 3000 for life insurance. ટિક માર્ક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ સાઈડ આપેલું હશે જો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 5000 આપેલું છે, એ ટિક કરી લો. નંબર 8 the WDV of motor car 1 lakh, depreciation allowed 15%, and motor car is used for office and personal use in the ratio of 2:1. એટલે 2/3 2/3 ઓફિસ યુઝ અને 1/3 પર્સનલ યુઝ. મોટર કાર એક્સપેન્સ આપેલા જ હશે. પેમેન્ટ સાઈડ એને પણ તમે ટીક કરી લો. તો આ રીતે બધા એડજસ્ટમેન્ટ ટીક થઈ ગયા. હવે તમે સ્ટેટમેન્ટ બનાવો. મારે તો સ્ટેટમેન્ટ બની જ ગયું છે. ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી ટુ પ્રિપેર સચ અ સ્ટેટમેન્ટ. મેં બધા ટાઇટલ આપી રાખ્યા છે, પણ તમે કદાચ હજી બિઝનેસ એક્સપેન્સનું હેડિંગ ન આપો તો ચાલે. ખાલી 3 કોલમ પર્ટિક્યુલર્સ રૂપીસ અને ઉપરનું મેઇન હેડિંગ આ રીતે એ આપી રાખો. હવે આપણે બિઝનેસ ઇન્કમ્સ થી સ્ટાર્ટ કરીએ. ફરીથી આ ડોક્ટર જ છે અને ડોક્ટરની જે કંઈ પણ ઇન્કમ હશે એને જ આપણે અહીંયા લેશું. પહેલું જો રિસીટ સાઈડથી ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, એ કોઈ ઇન્કમ નો કહેવાય. ધેટ્સ ધ ઓપનિંગ બેલેન્સ ઓફ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ, નથિંગ ટુ ડુ વિથ બિઝનેસ ઇન્કમ્સ, એટલે એને ઇગ્નોર કરો. સેકન્ડ થી આપણે સ્ટાર્ટ કરીએ. જો આપણે ઇન્કમ સોર્ટ આઉટ કરી લઈએ તો જો વિઝિટ ફીસ, કન્સલ્ટિંગ ફીસ, પછી સેલ્સ ઓફ મેડિસિન, ઓપરેશન ફીસ, ઓપરેશન થિયેટર રેન્ટ, આ બધી ડોક્ટરની ઇન્કમ જ કહેવાય. એટલે એ પહેલા બધી જોઈને લખી નાખીએ. ફોર એક્ઝામ્પલ પહેલું જ છે વિઝિટ ફીસ, અને વિઝિટ ફીસની અમાઉન્ટ 30,000. એ રીતે આપણે જોઈને લખતા જઈએ. પછી સેકન્ડ છે કન્સલ્ટિંગ ફીસ. કન્સલ્ટિંગ ફીસની અમાઉન્ટ 3,70,000. Next comes sales of medicine. Sales of medicines 40,000. Operation fees 3,60,000. અને ઓપરેશન થિયેટર રેન્ટ અને એની અમાઉન્ટ જે છે એ આપેલી છે 15,000. આ 5 તો એઝ ઇટ ઇઝ આવે જ છે. પછીનું જોઈ લઈએ. ઇન્કમ ફ્રોમ હાઉસ રેન્ટ, એ એની પર્સનલ ઇન્કમ કહેવાય. ઇટ ઇઝ નોટ અ બિઝનેસ ઇન્કમ, એટલે એ ન આવે. બરાબર. પછી સેલેરી ફ્રોમ કોલેજ, એ બી એની પર્સનલ ઇન્કમ ગણાય. સેલેરી ફ્રોમ કોલેજ, એને એના ડોક્ટરના બિઝનેસ સાથે કાંઈ કન્સર્ન નથી.
ત્યાર પછી પ્રોફિટ ઓન સેલ્સ ઓફ શેર્સ. પહેલી મેથડમાં આપણે પ્રોફિટ લેતા હતા, પ્રોફિટ ઓન સેલ્સ ઓફ અસેટ્સ, એટલે સેકન્ડ મેથડમાં ન આવે, બરાબર, એટલે એને પણ આપણે લેતા નથી. પછી ઇન્ટરેસ્ટ ઇન્કમ, તો ઇન્ટરેસ્ટ ઇન્કમ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ, એ ભાઈ આપણે પહેલી મેથડમાં લેતા હતા, એટલે બીજી મેથડમાં લેતા નથી. ડિવિડન્ડ ઓન શેર્સ, એ પહેલી મેથડમાં આવતું હતું, એટલે બીજી મેથડમાં નહીં આવે. સેલ્સ ઓફ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આપણે આગલા સમમાં વાત થઈ હતી કે કોઈ પણ અસેટનું પરચેસ કે સેલ હોય તો એ સ્ટેટમેન્ટમાં બતાવવાનું નથી, એઝ પર ધ સેકન્ડ મેથડ. અને આગલા સમમાં પણ આપણે સેલ્સ ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ અહીંયા સ્ટેટમેન્ટમાં નહોતું લીધું, એ તમને ખબર હશે, રાઈટ. તો સેલ ઓફ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે એડજસ્ટમેન્ટ વખતે જોશું. અત્યારે અહીંયા સ્ટેટમેન્ટમાં એની એન્ટ્રી આપવાની નથી. અને છેલ્લું આવે છે ગિફ્ટ્સ ફ્રોમ પેશન્ટ્સ, એ આવશે, ગિફ્ટ્સ ફ્રોમ પેશન્ટ્સ, અને એ જે છે that is for 10,000. આટલી ઇન્કમ્સ આપેલી છે. હવે આ બધાનો ટોટલ કરીએ. અને એનો ટોટલ જે આવે છે એ છે 8,25,000. એકવાર ચેક કરી લેજો, 8,25,000. એને આપણે આઉટર કોલમમાં મૂકી દીધો. તો બિઝનેસ ઇન્કમ્સ પૂરું થયું. ઇનફેક્ટ જે કંઈ પણ એડજસ્ટમેન્ટ્સ છે એ બધા બિઝનેસ એક્સપેન્સીસના છે, એટલે એમાં ટીક માર્ક ઝાઝા છે. અને એડજસ્ટમેન્ટ્સ સાથે સાથે અમુક લેતા જઈએ, બરાબર, જેમાં વર્કિંગ નોટ આપવી પડે એવું હોય, બરાબર, એમાં વર્કિંગ નોટ આપતા જઈએ, એટલે બિઝનેસ એક્સપેન્સીસમાં થોડી વાર લાગે, પણ કઈ વાંધો નહીં. એડજસ્ટમેન્ટ હશે એટલે આપણે એને સોલ્વ કરવાના થશે જ. જોતા જઈએ. પહેલી જ એન્ટ્રી છે હોસ્પિટલ રેન્ટ, અને એની અમાઉન્ટ આપેલી છે 1,20,000, અને એમાં એડજસ્ટમેન્ટ છે એડજસ્ટમેન્ટ નંબર 6. એડજસ્ટમેન્ટ નંબર 6 તમે રીડ કરો. હોસ્પિટલ રેન્ટ includes 40% for residential house. રેસિડેન્શિયલ હાઉસ હોય એટલે એ તો પર્સનલ કહેવાય, રાઈટ. અને આપણે અહીંયા લેવાનું થાય છે બિઝનેસ એક્સપેન્સ. તો જસ્ટ 40% રેસિડેન્શિયલ હોય, 40% પર્સનલ હોય, તો બાકી કેટલું વધે? 60% વધે. એ 60% આપણે બિઝનેસ એક્સપેન્સમાં લઈ લઈએ. અહીંયા વર્કિંગ નોટની કંઈ જરૂર નથી. હોસ્પિટલ રેન્ટ કરી, બાજુમાં બ્રેકેટ કરી, બ્રેકેટમાં મેન્શન કરી દઈએ 1,20,000 ઇન્ટુ અહીંયા કેટલા કરશું? 60% કરી નાખશું. 40% પર્સનલ છે તો 60% બિઝનેસ થાય, એટલે 1,20,000 ના 60% કરો તમે તો એ આવે 72,000. એ આપણે મૂકી દીધા. આ એડજસ્ટમેન્ટ થઈ ગયો. લ્યો, આમાં ક્યાં આપણે વર્કિંગ નોટ આપવી? આવામાં મોટી હોય તો ઠીક છે, હાલો આપીએ. બ્રેકેટમાં થઈ જતું હોય પછી શું? એવી જ રીતે બીજું છે, જુઓ, સેલેરી, એમાં એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ નંબર 5.
salary include 10,000 paid to his son who's studying in college. એટલે એ પર્સનલ થઈ ગયું. તો પર્સનલ માઇનસ કરી નાખવાનું થાય ને, આપણે તો બિઝનેસ લેવાનું છે. તો એમાંય બ્રેકેટમાં બતાવી દઈએ, સેલેરી કરી બ્રેકેટમાં બતાવીએ. જો ટોટલ આપેલી છે આપણને 4,60,000, એમાંથી એની પર્સનલ જે ફીસ પે કરી છે એટલો પાર્ટ બાદ કરી નાખો, 10,000 માઇનસ કરી નાખો. હવે જે વધે એ મૂકી દો. 4,50,000, 4,50,000 થઈ ગયું. ચલો ત્યાંથી આગળ જઈએ. પછી બિઝનેસ એક્સપેન્સીસમાં આગળ આવે છે ટેલિફોન બિલ. એ લઈ લઈએ. પહેલી મેથડમાં ઉકાઈ લેતા નહોતા એટલે બીજામાં લેવાનું. ટેલિફોન બિલ છે 6,000. પછી આવે છે પરચેઝ ઓફ બુક્સ એન્ડ જર્નલ. આગલા સમમાં જર્નલ વર્ડ હતો, આમાં બુક્સ છે, એ પણ લઈ લ્યો. કેટલાની બુક્સ લીધી છે? 4,000 ની. બુક વાંચીને મેડિસિન આપતા લાગે છે આ ડોક્ટર, બરાબર? એટલે બુક્સ allowed as business expense. ત્યાંથી આગળ ડોટર્સ મેરેજ એક્સપેન્સીસ, એ પર્સનલ એક્સપેન્સ કહેવાય, એ નો આવે, બરાબર? પછી મોટર કાર એક્સપેન્સ, આ તો આવે જ. મોટર કાર એક્સપેન્સ નો આવે એવું બને જ નહીં. એ બ્રેકેટમાં બતાવી દઈએ. મોટર કાર એક્સપેન્સ ટોટલ 15,000 છે. 15,000 ઇન્ટુ એનો રેશિયો આપણને આપેલો જ છે એડજસ્ટમેન્ટ નંબર 8 માં. જો તો એનો રેશિયો આપેલો, મોટર કાર ઇઝ યુઝ ફોર ઓફિસ એન્ડ પર્સનલ ઇન ધ રેશિયો ઓફ 2:1. એટલે 2/3 ઓફિસનો રેશિયો અને 1/3 પર્સનલ રેશિયો. એટલે આપણે પર્સનલ રેશિયો સાથે કનેક્ટેડ નથી. મેથડ નંબર 1 માં આપણે પર્સનલ લેતા હતા, એટલે મેથડ 2 માં આપણે બિઝનેસ લઈ તો 2/3 કરશું ઇન્ટુ 2/3. ચલો 15,000 ના 2/3 કરો, 10,000. એ આવશે 10,000, બરાબર? તો એ થઈ ગયું. ત્યાંથી આગળ મ્યુનિસિપલ ટેક્સીસ 6,000 આપેલા છે, એમાં એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ નંબર 3 રીડ કરો. Municipal taxes include 1,000 rupees for residential house. તો 1,000 રૂપીસ પર્સનલ થઈ ગયા, એ માઇનસ કરી બાકીના આપણે લઈ લઈએ, બરાબર છે? ખ્યાલ આવી જાય એવું છે. મ્યુનિસિપલ ટેક્સીસ બ્રેકેટમાં બતાવી દઈ. 6,000 માઇનસ રેસિડેન્શિયલ હાઉસના હતા 1,000, એ માઇનસ કરી નાખો અને બાકીની અમાઉન્ટ જે છે આઉટર કોલમ જવા દો 5,000. તો મ્યુનિસિપલ ટેક્સીસની એન્ટ્રી આવી ગઈ. ટ્રાવેલિંગ એક્સપેન્સીસ બિઝનેસ એક્સપેન્સમાં જ ગણાય, એમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી. સરપ્રાઇઝિંગ. ટ્રાવેલિંગ એક્સપેન્સીસ આર 4,000. પછી છે મિસેલિનિયસ એક્સપેન્સીસ, એટલે સન્ડ્રી એક્સપેન્સીસ, એ બધું એક જ થયું. $3,000.
પછી આવે છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં એડજસ્ટમેન્ટ હતો 7મા નંબરનો, એ વાંચી લો. Insurance premium includes 3000 for life insurance premium. એટલે એ પર્સનલ થઈ ગયું. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મેથડ 1 માં લેતા હતા, એ સિવાયનું મેથડ 2 માં લઈ લે તો ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 5000 છે, એમાંથી 3000 માઇનસ કરી દઈશું. અહીંયા લખીએ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બરાબર, 5000 માઇનસ 3000 લાઈફ ઇન્સ્યોરન્સના માઇનસ થઈ ગયા બરાબર. હવે જે વધ્યા એ આપણે મૂકી દીધા 2000. Done with that. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડન. પછી આવે છે પરચેઝ ઓફ મેડિસિન. એને આપણે બાકી રાખશું, એમાં બહુ મોટી વર્કિંગ નોટ આવશે. ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક છે, પણ એમાંય અંડર વેલ્યુએશન અને ઓવર વેલ્યુએશન આપેલા છે, એટલે નિરાતે કરવું પડશે. એટલે પરચેઝ ઓફ મેડિસિન બાકી રાખો, પેન્ડિંગ. હવે એડજસ્ટમેન્ટ આવે જ છે ત્યારે જોઈ લેશું. ત્યાંથી આગળ પરચેઝ ઓફ કમ્પ્યુટર ફોર સન. ફોર સન છે એટલે એ પર્સનલ થશે, અને પર્સનલ એક્સપેન્સ અહીંયા લેવાના નથી. જવા દો. 40,000નું કમ્પ્યુટર લીધું છે પણ કંઈ કામનું નહીં, એટલે અહીંયા આગળ આપણે ન લઈ શકીએ, એમ કંઈ કામનું નહીં. કમ્પ્યુટર તો કામનું. અને છેલ્લે આવે છે ક્લોઝિંગ બેલેન્સ. તો ક્લોઝિંગ બેલેન્સ એ ક્યાંય આવે નહીં, ઓપનિંગ બેલેન્સની જેમ જ બરાબર. એટલે આ લિસ્ટ અહીંયા પૂરું થયું. હવે આપણે પહેલા તો મેઇન હેડિંગ આપીએ વર્કિંગ નોટ્સ, પછી આપણે 1 બાય 1 જ્યાં જ્યાં રિક્વાયર્ડ હોય ત્યાં વર્કિંગ નોટ્સ આપવાની જ છે. હવે એડજસ્ટમેન્ટ વાઇઝ જઈએ બરાબર, જે પ્રમાણે એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે જ લઈ. તો પહેલું તો છે એ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું જ છે, અને એનો ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનો જ છે. એટલે પહેલી જ વર્કિંગ નોટનું હેડિંગ આપો ડેપ્રિસિએશન ઓન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ વખતે ડેટ ઓફ પરચેઝ અને ડેટ ઓફ સેલ્સ બે આપેલા છે, જોઈએ. written down value of surgical instrument is 50,000. opening balance 50,000 આપી છે. rate of depreciation 30% છે, અને purchase ની ડેટ આપી છે. જો on 1st March 2020 he purchased new surgical instruments out of personal funds. એનો કંઈ મીનિંગ નથી. આઉટ ઓફ પર્સનલ ફંડ્સ હોય કે બિઝનેસ ફંડ્સ હોય, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો આમે બિઝનેસમાં જ કામે આવે. સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો પર્સનલ યુઝ કાંઈ ન હોય, એનો બિઝનેસ યુઝ જ હોય, અને એ હોસ્પિટલ કે ક્લિનિકના કામમાં જ આવે. ઘરમાં ક્યાંય સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કામમાં ન આવે. એટલે એ બિઝનેસ અસેટ જ આપણે ગણીએ છીએ. અને એ જે પરચેસ છે એ 10,000 આપેલા છે. અને ઉપર રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં સેલ્સ આપેલું છે, સેલ્સ ઓફ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ 10,000, અને એની ડેટ આપેલી છે 31st ઓફ ડિસેમ્બર 19. હવે આગલો જ સમ છે આપણે સેશન 7.6 માં કરેલો, એમાંય સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આપણે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરેલો વર્કિંગ નોટમાં. પણ ત્યારે આપણે શું કર્યું હતું, ડેટ નહોતી આપી.
ડેટ ઓફ પરચેસ, ડેટ ઓફ સેલ્સ કાંઈ આપેલું નહોતું, એટલે ડાયરેક્ટ ઓપનિંગ બેલેન્સ પ્લસ પરચેસ માઇનસ સેલ્સ કરી નાખ્યું હતું, બરાબર. અને એ જે આવી અમાઉન્ટ એના ઉપર જ આપણે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી લીધો, એટલે એ પૂરું થઈ ગયું હતું. But the things are not the same. This time dates are available, and accordingly we will charge the depreciation on surgical instruments. જુઓ, પહેલું તો તમે એ યાદ રાખો, as per method number 2, if assets are sold, sold assets are not subject to depreciation. Sold assets are not subject to depreciation. કોઈ પણ અસેટ સેલ થઈ જતી હોય તો એના ઉપર ડેપ્રિસિએશન લાગતો નથી, અંડર ઇન્કમ ટેક્સ રૂલ્સ. આ રૂલ્સ ઇન્કમ ટેક્સ એક્ટમાં આપેલા છે, એ પ્રમાણે હું તમને સમજાવું છું, મેં આ રૂલ નથી બનાવેલા. એટલે એનો મીનિંગ એવો થાય કે ઉપર જે પેલું સેલ્સ આપેલું છે 10,000 નું, એના ઉપર તો ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનો રહેતો નથી. એટલે ઓપનિંગ બેલેન્સમાંથી સેલ્સ આપણે માઇનસ કરી બાકીની અમાઉન્ટ ઉપર જ ડેપ્રિસિએશન ગણીએ, બરાબર. એટલે ઓપનિંગ બેલેન્સ માઇનસ સેલ્સ. ઓપનિંગ બેલેન્સ એઝ પર એડજસ્ટમેન્ટ નંબર 1 ઇઝ 50,000. એમાંથી આપણે સેલ જે કર્યું છે 10,000 એ માઇનસ કરી નાખીએ, એટલે હવે વધે 40,000. આ 40,000 ઉપર આપણે સેલ જે આવ્યું, સોરી, ઓપનિંગ બેલેન્સ માઇનસ સેલ 40,000 જે આવ્યું એના ઉપર ડેપ્રિસિએશન ગણીએ, રેટ એનો 30% છે, તો 30% કરો 40,000 ના, તો that will amount to 12,000. આ એક, બરાબર. બીજું આપણે અહીંયા પરચેઝ ઉપર ડેપ્રિસિએશન ગણવાનું થશે, બરાબર. તો પરચેઝીસ છે એ 10,000 ના હતા, એનો ડેપ્રી પછી આમાં એડ કરશો એટલે આગળ પ્લસ કરીએ, પ્લસ ઓન પરચેઝીસ. પરચેઝીસ કર્યા હતા કેટલામાં? 10,000 માં, એના ઉપર 30%. હવે એમાં નંબર ઓફ મંથ્સ કેટલા લેશો કયો? ફર્સ્ટ માર્ચ ના પરચેસ કર્યું છે, ફર્સ્ટ માર્ચ એટલે આમ તમે જોજો ને અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી તો એક જ મંથ નો ડેપ્રિસિએશન થાય, રાઈટ ને. અકાઉન્ટ્સમાં જો તમે આ ડેપ્રિસિએશન ગણો તો તમારે એક મહિનાનું ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનું થાય, એટલે ઇન્ટુ 1/12 કરવું પડે. પણ આપણે એવું સમજ્યા છીએ કે અંડર ટેક્સ રૂલ્સ કાં તો 6 મંથ્સનો ડેપ્રિસિએશન ફાઇન્ડ થાય ને કાં તો ફૂલ યર. અને મેં એનો ક્રાઇટેરિયા તમને આપેલો છે, એનો ક્રાઇટેરિયા તમને ખબર જ છે કે લેસ દેન 6 મંથ્સ થતા હોય તો પૂરેપૂરા 6 મંથ્સ જ લેવા પડે. એટલે અહીંયા 1 મંથ થાય છે તો પણ તમારે ડેપ્રિસિએશન તો 6 મંથ્સનો જ લેવો પડે, એટલે 6/12 જ કરવા પડે. એટલે 10,000 30% 6/12 એટલે એ આવશે 1,500. એટલે બે ડેપ્રિસિએશન થયા, ઉપર 40,000 ઉપર 12,000 નો ડેપ્રિસિએશન અને પરચેઝ ઉપર 1,500 નો, એટલે આપણો ટોટલ ડેપ્રિસિએશન થશે 12,000 પ્લસ 1,500, that will be equal to 13,500. સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એનો ટોટલ ડેપ્રિસિએશન જે છે એ 13,500 આવે. વન્સ અગેન આઈ રિપીટ વન રૂલ કે જે અસેટ સેલ થઈ ગઈ છે, જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સેલ થઈ ગયા છે એને ઓપનિંગ બેલેન્સમાંથી લેસ કરી દેવાના, સેલ ઉપર ડેપ્રિસિએશન લાગતો નથી, ભલે એમાં ડેટ આપેલી છે
બરાબર, ડેટ આપેલી જ છે 31 ડિસેમ્બર, તોય એનો ડેપ્રી નહીં ફાઇન થાય. એને માઇનસ કરી દીધા એટલે કામ પૂરું. બાકીની ઓપનિંગ બેલેન્સ છે વધી 40,000 ની, એના ઉપર આપણે આખા યરનો ડેપ્રિસિએશન ફાઇન કરી લીધો, દેટ વોઝ 12,000. પછી જે પરચેસ કર્યું છે 1 માર્ચના, એના ઉપર અલગથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કર્યો. એમાં 1 મંથ થાય છે, પણ લેસ દેન 6 મંથ્સ થતા હોય તો પૂરેપૂરા 6 મંથ્સ લેવાના છે એઝ પર રૂલ્સ. એટલે ઇન્ટુ 6/12 કર્યું અને 1,500 આવ્યા, એટલે ટોટલ ડેપ્રિસિએશન આપણો 13,500 થયો. અને હવે એને આપણે ઉપર સ્ટેટમેન્ટમાં લઈ જવાનો છે. બરાબર, ઉપર સ્ટેટમેન્ટમાં જઈએ અને બિઝનેસ એક્સપેન્સમાં 10 નંબરની એન્ટ્રી આપણે આપીએ છીએ, ડેપ્રિસિએશન ઓન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને બ્રેકેટમાં આપણે નંબર આપી દઈએ છીએ વર્કિંગ નોટ નંબર 1. 13,500 ની એન્ટ્રી આપણે બતાવી દીધી અમાઉન્ટના કોલમમાં. 13,500. આ રીતે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફાઇનલી સેટલડ. પહેલો એડજસ્ટમેન્ટ અહીંયા પૂરો થયો. Now we are moving to the second adjustment જે બાકી છે, loss in speculation business. જો સ્પેક્યુલેશન બિઝનેસ જે છે ડોક્ટરનો બિઝનેસ નો કહેવાય, એટલે એના બિઝનેસ એક્સપેન્સ તરીકે આપણે અહીંયા લઈ શકીએ નહીં. એટલે એડજસ્ટમેન્ટ આપેલો છે, સ્ટીલ we will not give any entry for the second adjustment. Okay, so just ignore the second adjustment. થર્ડ એડજસ્ટમેન્ટ છે મ્યુનિસિપલ ટેક્સીસ વાળો, એ આવી ગયો છે. ફોર્થ, મેડિસિન. ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક આપેલા છે, એના ઉપરથી આપણે કન્ઝમ્પશન ઓફ મેડિસિન્સ ફાઇન્ડ કરીએ. વર્કિંગ નોટ નંબર 2 આપો, કન્ઝમ્પશન ઓફ મેડિસિન્સ. કન્ઝમ્પશન ઓફ મેડિસિન્સ. હવે તમને ખબર જ છે હાઉ વી ફાઇન્ડ આઉટ કન્ઝમ્પશન ઓફ મેડિસિન્સ, તમને એની ફોર્મ્યુલાની ખબર જ છે. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, બરાબર છે, and that gives us the amount of consumption of medicines, right? તો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બે આપેલા જ છે આપણને. ફોર્થમાં ઓપનિંગ સ્ટોક 11,000 છે અને ક્લોઝિંગ સ્ટોક 54,000 છે, પણ આપણે એને ડાયરેક્ટલી લઈ શકીએ એમ નથી. આપણે આ ફોર્મ્યુલા તો મૂકી દઈએ. ચલો, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, આ ફોર્મ્યુલા તો મૂકી દઈએ. હાલો, ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક પરચેસ બધું આપેલું છે, પણ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકમાં એડિશનલ ડિટેલ્સ આપેલી છે, એ જોવો ખાસ. શું આપેલું છે? ઓપનિંગ સ્ટોક ઇઝ 11,000 which is overvalued by 10%. It is overvalued by 10%. And closing stock is 54,000. It is undervalued by 10%. Always remember, whenever the question of overvaluation of or undervaluation of stock arises, we have to find out the correct value. We have to find out the correct value first. એટલે પહેલા આપણે એની કરેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરી પછી આ એડજસ્ટમેન્ટમાં મૂકશું. એટલે આ ફોર્મ્યુલા ભલે અહીંયા આપણે લખી, પહેલા આપણે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બેયની કરેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. પહેલા આપણે ઓપનિંગ સ્ટોકની કરેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરીએ. એના માટે આપણે અઝ્યુમ કરી લઈએ કે
કરેક્ટ વેલ્યુ જે છે એ 100 છે, રાઈટ? Just below over here, suppose cost price or correct value is 100, right? Opening stock is overvalued. So plus how much overvalued? 10%. 10% overvaluation. That will be 10. So it will be 110 present value. 110, right? Now it is simple. 110 100. Then our stock given is 11,000. Opening stock જો 11,000 આપેલું છે તો 11,000 એ કેટલું? એટલે કેટલી આવશે કરેક્ટ વેલ્યુ? કરેક્ટ વેલ્યુ ઓફ ઓપનિંગ સ્ટોક 10,000 આવશે, રાઈટ? 10,000 એટલે ઓપનિંગ સ્ટોક આપણે 10,000 મૂકીશું ઉપર ફોર્મ્યુલામાં, અહીંયા 10,000 પ્લસ પરચેઝીસ ઓફ મેડિસિન તો આપેલા જ છે આપણને, એ છે 80,000 માઇનસ હવે પાછું ક્લોઝિંગ સ્ટોકમાં 54,000 આપેલો છે પણ એ અંડર વેલ્યુડ છે એટલે હવે વળી એની કરેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરીએ. પાછું હેડિંગ આપો ક્લોઝિંગ સ્ટોક ઉપરની જેમ જ સપોઝ કરેક્ટ વેલ્યુ ઇઝ 100. હવે એમાં અંડર વેલ્યુએશન છે તો આપણે માઇનસ કરવાનું, માઇનસ 10% under valuation, that is 10. એટલે પ્રેઝન્ટ વેલ્યુ જે છે એની 90 થશે, રાઈટ? પ્રેઝન્ટ વેલ્યુ 90. પાછું આમાં એ જ રીતે કરીએ, 90 એ 100 તો આપણને ક્લોઝિંગ સ્ટોક જે છે એ 54,000 આપેલો છે. તો કરેક્ટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક કેટલી આવશે? 60,000. 60,000 એ આપણે અહીંયા ઉપર મૂકી દઈએ, માઇનસ 60,000. 10,000 plus 80,000 minus 60,000. So it is 30,000. Consumption of medicine 30,000. એને આપણે ઉપર હવે સ્ટેટમેન્ટમાં લઈ જવાનું છે. Entry number 11. Consumption of medicines. Working note number 2. અને એની amount 30,000. 30,000. તો આ રીતે મેડિસિનનું કન્ઝમ્પશન આપણને મળી ગયું છે. એડજસ્ટમેન્ટ નંબર 4 ઓવર 5, 6, 7 થઈ ગયા છે. 8મા એડજસ્ટમેન્ટમાં મોટર કારનો ડેપ્રિસિએશન હજી ગણવાનું છે. ફરીથી આવો વર્કિંગ નોટમાં નંબર 3 આપો. ડેપ્રિસિએશન ઓન મોટર કાર depreciation is equal to, so મોટર કારની વેલ્યુ 1 લાખ
અને એનો રેટ આપેલો છે 15% અને બિઝનેસ યુઝ જ લેવાનો થશે અને બિઝનેસ યુઝ જે છે એનો 2/3 રાઈટ કેટલો થશે 1 lakh into 15% into 2/3 that will be 10,000 depreciation on motor car 10,000 આપણે મૂકીએ depreciation on motor car એન્ટ્રી નંબર 12 આવશે અને બ્રેકેટમાં આપણે લખીએ છીએ વર્કિંગ નોટ નંબર 3 10,000 તો આ સાથે આપણે બધા એડજસ્ટમેન્ટ પૂરા થયા હવે એક્સપેન્સીસ નો ટોટલ કરવાનો છે ને અને એને આપણે અહીંયા સામે મૂકી દઈએ ચલો બધા ટોટલ કરો starting from 72,000 to like 50,000 કેટલો આવે છે 6,09,500 આવે છે 6,09,500 એ ઉપરના ટોટલ 8,25,000 માંથી માઇનસ કરો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 2,15,500 આવે છે 2,15,500 એની સામે આપણે લખી નાખીએ taxable income from business here it is so this way we have finally completed question number 21 as per method number 2 method number 2 is very easy as compared to the first method right અહીંયા આગળ આ સેકન્ડ મેથડ પૂરી થાય છે અહીંયા આગળ ચેપ્ટર નંબર 7 પૂરું થાય છે income from business and profession is completed hereby and with this our syllabus of direct taxes also comes to the end for the first time ever in the history a complete syllabus went online it started online and it is completed online but the exams will be offline it will not be online remember that so practice more on the sums like that okay અહીંયા આપણો આ એક સબ્જેક્ટ પૂરો થયો હવે પછીના જે કંઈ મારા લેક્ચર્સ આવે છે એ બધા આપણો જે સેકન્ડ સબ્જેક્ટ ચાલુ છે ethics and CSR right એના રિલેટેડ આવશે and I will see you again in the subject of ethics and CSR till then goodbye all of you